સરસ મજાનો માખણ બનાવવાનો આજે પ્રોગ્રામ છે આપણે દૂધની વપરાશ આપણે 2 લીટર દૂધ લેતા હોઈએ ને તો એની 4 થી 5 દિવસની મલાઈ આપણે ભેગી કરવાની છે, જેનું આપણે માખણ બનાવી શકીએ. દૂધની મલાઈ ફ્રીજમાંથી 2 કલાક પહેલાં કાઢી લેવી. ત્યારબાદ મલાઈમાં છાશની 2-3 ચમચી નાખવી. પછી મલાઈને 1 ચમચા વડે બધું બરાબર મિક્સ કરી લેવું. તમે જોઈ રહ્યા છો કે છાશ અને મલાઈ બંને વસ્તુ એક સપ્રમાણ થઈ ગઈ છે ને બધી સરસ રીતના મિક્સ થઈ ગયું છે ને બરાબર ભળી ગયું છે. ડીશ ઢાંકીને 6 થી 7 કલાક રહેવા દઈએ. 6 થી 7 કલાક થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે એકદમ દહીંની જેમ જામી ગયું છે. પછી તેને બ્લેન્ડર વડે પાણી નાખ્યા વગર એકદમ સરસ રીતના ફેટી લેવાનું છે. આ માખણ સરસ રીતના ફેટાઈ ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. ફેટાઈ ગયા પછી થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે બ્લેન્ડરને ફેરવતું જવાનું છે ચાલુ કરીને. તમે જોઈ રહ્યા છો પાણી પણ છૂટું પડતું જાય છે અને એમાંથી દહીંમાંથી માખણ બનતું જાય છે. માખણ બને ત્યારે ઉપર બધું માખણ આવી જશે. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને આપણે જે વાસણ છે તેમાંથી માખણ જે વાસણ છે એનાથી અલગ પડી જશે. ત્યારે આપણે સમજવું કે માખણ બની ગયું છે. હવે આ માખણને આપણે 2 પાણીથી ધોઈ નાખવાનું છે, જેથી કરીને અંદરથી છાશનો જે ભાગ છે એ બધો નીકળી જાય. હવે આ આપણું માખણ તૈયાર થઈ ગયું છે. તો આ માખણને આપણે ભાખરી ઉપર, ચા ભાખરી સાથે અથવા તો બાજરીના રોટલા સાથે તમે આ માખણને સર્વ કરી શકો છો. અને કૃષ્ણ ભગવાનને ફેવરેટ એવી આ માખણ છે, જેમાં તમે મિશ્રી નાખીને તેનો ભોગ પણ ધરાવી શકો છો. વેલકમ ટુ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ. મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી મારી ચેનલને પહોંચાડો.